હેલો, કેમ છો બધા? મારા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. આજે શું પ્લાન છે દ્રષ્ટિ? આપણે ક્યાં જવાનું છે? વોલમાર્ટ? ઝારામાં જવાનું છે ને? ઓકે, તો આજે આપણે ઝારામાં જવાના છીએ કપડાં લેવા એક સ્પેશિયલ ફંક્શન માટે, જે આપણા અપકમિંગ બ્લોગમાં આવશે. આજે વેધર સારું છે, સમરનું વેધર સારું છે અને ઝારામાં જઈ રહ્યા છે અમે કપડાં લેવા. જોઈએ શું સારું મળે શું નહીં. સારાના કપડાં બહુ મોંઘા હોય છે, સારું મળે તો લેશું. જોઈએ, હમણાં સેલ પણ ચાલી રહ્યું છે. શું લાગે છે, મળશે દ્રષ્ટિ કંઈ સારું? મળશે. ચાલો તો જઈએ, લેટ્સ સી. ટ્રાફિક પણ ઓછો છે આજે જોવા જઈએ પ્રમાણે. અમે જઈ રહ્યા છીએ સ્કાર્બોરો ટાઉન સેન્ટર. ત્યાં છે ઝારા, વોલમાર્ટ, બધું જ કામ તમારું એક સાથે થઈ જાય. તમારે ગ્રોસરી કરવી હોય તો એ પણ થઈ જાય, કપડાં લેવા હોય તો એ પણ થઈ જાય. બધા જ કામ તમારા એક સાથે થઈ જાય. તો એ વસ્તુ અમારે સારું છે ને અમારા ઘરથી 5 જ મિનિટ દૂર છે. તો આજે છે શોપિંગ ડે. પછીનો શું પ્લાન છે અમે અમારી આગળની જર્નીમાં બતાવીશું. પણ અત્યારે તો ઝારામાં કપડાં લેવાનો પ્લાન છે, તો જોઈએ શું છે તે. પહેલા ગ્રોસરી કરવાની છે. પહેલા ગ્રોસરી કરવાની? ઓકે, ગ્રોસરી કરી લેશું પહેલા. ઘરનો સામાન બધો પહેલા લેવો જરૂરી છે, પછી કપડાં શાંતિથી લેશું. પણ અત્યારે તો વોલમાર્ટ જઈ રહ્યા છે. વાઈફ કે પહેલા, વાઈફ ફર્સ્ટ. સો હવે વોલમાર્ટમાં જશું એન્ડ ધેન ઝારામાં જશું. તમે જોઈ શકો છો વેધર બહુ જ મસ્ત છે. પાર્કિંગની જગ્યા જોઈએ. આ કોઈનનું કામ તમને આગળ જઈને બતાવીશ શું કરવા લીધું છે. કેનેડામાં તો બધાને ખબર જ હશે, પણ અહીંયા આઈડિયા આવી જશે. આ જો નીકળ્યા દ્રષ્ટિબેન. કોઈન આમાં નાખવાનો ને આ કાઢવાનો. લેટ્સ ગો. શું લેવાનું છે આપણે? ઓલમોસ્ટ બધા વેજીસ લઈ લો, પણ મને ટામેટા સારા નહીં લાગે. ચેરી ઓર ટાઈપ લઈ લો, કેમ કે મને સેલેડમાં ચાલશે. સલાડમાં ચાલશે. કેટલા લેવાના છે? કેમ કે બહુ બધા પડે. 284 છે, રાઈટ? 284 વોટ ડુ યુ થિંક? ક્વોલિટી સારી છે? છે બધામાં. કોઈ એવરી પેકમાં એક ખરાબ છે, પણ આમાં સૌથી ઓછી શોધીને લે. આમાં બી એક ખરાબ છે, આમાં પણ એક ખરાબ છે, આમાં પણ એક ખરાબ છે. બહુ બધી છે ને, જો. ઓકે, આ સારું છે. કેમાં? કઈ ઓર્ગેનિક? આ વ્હાઈટ શુગર છે, એટલે સાદી શુગર આવે તે છે આપણી. આ યલો શુગર એટલે આપણે બ્રાઉન શુગર જે કહેવાય ને તે. ને આ મોંક ફ્રૂટ, આ એકદમ હેલ્ધી શુગર આવે તે છે. તારે કઈ લેવી છે એ કહે તું. તું કેમ કન્ફ્યુઝ થાય? આપણે તો શુગર જ લેવાની છે. તો આપણે આ શુગર લેવાની, સાદી સિમ્પલ શુગર.
દેશી આપણી લઈ લ્યો. મારી આ મોંગ ફ્રૂટ. કેમ તમારું ફ્રૂટ તરફ ધ્યાન અટકી ગયું છે? બ્લુબેરી શેકમાં ફ્રોઝન બ્લુબેરી. પતી ગઈ છે. આઈ થિંક આ લઈ લઈ. કેટલાની છે આ બ્લુબેરી? નહીં લખ્યું. બ્લુબેરીનો પ્રાઇસ લખ્યો નથી. બધા જ ફ્રૂટ છે ને, 4 બેરી મિક્સ પણ લેવાય. આપણી પાસે છે. મને ઓનલી સ્ટ્રોબેરીઝ ને બ્લુબેરીઝ જ જોઈએ છે. તો બ્લુબેરી તો આવી ગઈ. કલ્ટિવેટેડ એટલે શું? કલ્ટિવેટેડ બ્લુબેરીઝ. ઇન્ડિવિજ્યુઅલી ક્વિક ફ્રોઝન. તને ઇંગ્લિશ વધારે આવડે એટલે આટલો તને કહેવું પડે. બીજી કઈ બેરીઝ લેવાની છે આપણે? બસ એ એક જ લાગે. ક્રેનબેરી કેવી લાગે? ક્રેનબેરી પેલું કે ક્રેનબેરી ઓકે. જે તને નહીં પસંદ. ઓ આવી છે ઓર્ગેનિક સી. બેરી ચેરી મેલેડી ઓર્ગેનિક. એ છે 847ની. કેનેડિયન બ્લુબેરીઝ છે. આ ખાલી ઓર્ગેનિક છે ને આ સાદી છે. ગ્રેટ વેલ્યુની જ છે. સાદી ને ઓર્ગેનિકમાં શું બ્લુબેરીઝ તો બ્લુબેરી છે. ના ના, કેમ ઉઘાડે તે બી ફરક હોય ને. એ જ ફરક છે. હવે આ બરાબર નિરીક્ષણ કરશે દ્રષ્ટિ ને પછી લેશે ઓર્ગેનિક જ. જોઈ લો, જે પ્રમાણે એને ઓળખું છું તે પ્રમાણે ઓર્ગેનિક જ લે છે ને પેલી જૂની પાછી મૂકશે. એ પાછી મૂકી દીધી. પણ આ તો અનસોલ્ટેડ છે ને, આ અનસોલ્ટેડ છે. આ એ બંને સેમ જ છે. કોકોનટ આવી બહુ ફાઇન છે. તો આપણે કઈ લેવાની? મેલન લઈએ. લેટ્સ ટેક મેલન. મેલન એટલે તો સકરટેટી ને, વોટરમેલન નહીં, મેલન. લેવી છે? યસ. તારે સેલેડમાં ગ્રીન બીન્સ ખાવાના છે? યસ, આઈ વિલ ટેક ગ્રીન બીન્સ. તો લેવ. યા, ટેક ઇટ. અને આપણા ફ્રીજ છોકરીનું ધ્યાન ભટકી ગયું છે. ગ્રોસરીથી કોસ્મેટિક્સ તરફ વળી ગઈ છે. જોવા ક્યાં હતા અમે ગ્રોસરીમાં અને ક્યાં હમણાં છીએ કોસ્મેટિક્સમાં. હવે લેશે લિપસ્ટિક. નો કોસ્મેટિક્સ. ઓહો, સેફોરાથી જ લે. મોટા ભાઈ, ઊંચી લોગ ઊંચી પસંદ. કંઈ બોલાય નહીં આમાં. અરે આ તો આપણને આ ફોટોસ વાળી બરાબર છે. કે છોટી વાળી લેવું. છોટી જ લે ને ભાઈ, મોટાને શું કરવાનું? છોટી લેવાની કીધી, મોટી નહીં. સેમ જ તો પ્રાઇસ છે જો તમને. સેમ ક્વોલિટી. કુત્તો ગડબડે દયા. ઓ અલગ છે, ડિઝાઇન અલગ છે ને એની. ઇટ્સ હા હા. આમાં ટેકિંગ. ઓકે સી આ જો. શું ફરક છે આમાં મને સમજાવો. આ જો આ ટીપ છે. ઓહો, ઓકે. અને આ બી આના બી શેપ અલગ છે. આ જો સેમ છે, આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ છે સોફ્ટ એન્ડ થિક. આ મલ્ટીપર્પઝ આ ડ્યુઅલ ટીપ છે ને બધું. આ મને મેકઅપમાં બી મને જોઈતું હોય ને તો આ બી. તો પછી એ લઈ લે. ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. દ્રષ્ટિબેન લઈને જઈ રહ્યા છે ગ્રોસરી. હવે અમે જઈ રહ્યા છે ઘરે. કેમ દ્રષ્ટિ, ઘરે કેમ જઈએ આપણે? બરાબર છે. પછી ઠંડી વસ્તુ ગરમ થઈ જાય એટલે પહેલાં ઘરે મૂકી આવે, પછી ઝારામાં શોપિંગ કરવા આવીએ. શું કે? ઓકે, ધેટ્સ ધ પ્લાન. આપણી રામપ્યારી ઊભી છે ત્યાં. રામપ્યારી. ઓહો, શું લાગે છે રામપ્યારી આપણે. કાર્ડ મૂકીને પાછી આવી રહી છે. વાહ, સિક્કો લઈને આવી. સરસ. નેક્સ્ટ ટાઈમ બહુ તાપ છે.
બહુ તાપ છે. ચલો લેટ્સ ગો.